ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગરબા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સહિયર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું। સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી। એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા। આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપરથી જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી। એમાં ખ્યાલ નહીં, આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધાએ ક્લિપ જોઈ હશે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું, કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી। તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ 5-10 લોકો અંદર આવો, બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય। તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા। જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા। પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા, જે આપ સૌ ક્લિપમાં જોઈ શકો છો। તો ઇન્દ્રનીલભાઈને હું કહેવા માંગુ છું કે આપ પણ હિન્દુ છો, હિન્દુને ત્યાં કદાચ જન્મ લીધો હશે એવું અમે આ ક્લિપ ઉપરથી માનીએ છીએ। તો આપ જ્યારે પણ બોલાવો 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ। સ્થળ આપનું, સમય આપનો, આપ કહેશો ત્યારે અમે આવશું। અને આપ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા સમજાવો છો, તો પહેલા આપ ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણો। આપ કહો છો કે નવરાત્રી આરાધનાનું પર્વ છે અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો, તો આરાધનાની વ્યાખ્યા શું થાય એ આપ ક્યાં કુળમાં જન્મ્યા છો એ આપે વિચારી ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ। આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી। આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી। વર્ષમાં 4 નવરાત્રી આવે છે, એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે। બાળાઓએ રાસ લેવાના હોય છે, એમાં ડિસ્કો દાંડિયા, અને આપ બોલી રહ્યા છો અત્યારની પ્રેસમાં કે અમે કોઈ હિન્દી ગીત વગાડતા નથી। તો 2 દિવસ પહેલાની આપની ક્લિપ વાયરલ થઈ, જોઈ લ્યો તમે। ગયા વર્ષે પણ આપણે શકીરાના ગીત ઉપર લીલ સિટી ક્લબે દાંડિયા રાસ લેવડાવ્યા હતા, અમે પોલીસ ફરિયાદ કરી હતી, આપે જાહેરમાં મીડિયા સામે માફી માંગી હતી। તો એ બધું કદાચ તમારા સ્વપ્નમાં આવતું હશે। અને હિન્દુ સંગઠનો ઉપર જે આપ આક્ષેપ કરી રહ્યા છો કે ભાજપ માટે મત માંગવા નીકળે છે, તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી। તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો? તમે હિન્દુ છો તો હિન્દુને સપોર્ટ આપો, અને વિધર્મીઓએ દાંડિયા લેવા આવવું એવી ક્યાં જરૂર છે? આપણે એના કાર્યક્રમમાં કલમા પઢવા જઈએ છીએ। એક તરફ હિન્દુને ધર્મ, જાતિ પૂછી લિંગનું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે, અને લઈ વાત લવ જેહાદની કે આ વિશ્વ હિન્દુ પરિષદના અન્ય સંગઠનો લવ જેહાદના નામે હોબાળો મચાવે છે। તો લવ જેહાદનો શબ્દ કોંગ્રેસની સરકાર વખતે 2009માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે, નહીં કે કોઈ હિન્દુ સંગઠનોએ। અને આપને જ્યારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના 8 થી 10 લવ જેહાદના બનાવોનો રેકોર્ડ સાથેનો વસ્તુ આપને બતાડીશ। આપ આવો ત્યારે હું જાહેરમાં પણ બોલી શકું, પણ કોઈ પરિવારની વ્યક્તિગત આબરૂને લાંછન લાગે એટલે જાહેરમાં નથી ઉલ્લેખ કરી શકતો। આપ જ્યારે જોવું હોય ત્યારે આપજો। કાગળ ઉપર રેકોર્ડ સહિત પરિવારના નામ, નંબરની માહિતી સહિત તમામનો રેકોર્ડ છે કે લવ જેહાદના કેટલા કિસ્સા બને છે રાજકોટમાં। તો જે શાખાનું આપ આટલા બધા માધ્યમોમાં, સોશિયલ મીડિયામાં કાયમ જોતા હશો ક્લિપો આવે છે, તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી। કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે, અને એ ઘટનાઓ બને જ છે। આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો। અને ભારત દેશ જે 1000 વર્ષ ગુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદોના આશીર્વાદથી જ રહ્યો છે। આપણા જ આપણને નડ્યા છે। બહારથી કોઈ 5 લાખની ફોજ લઈને લડવા માટે નહોતા આવ્યા। તો આપ જે કુળમાં જન્મ્યા છો એની આરાધનાનું આપ જાણી લ્યો, શાસ્ત્ર શીખી લ્યો, અને જ્યારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે, તો આપ ટાઈમ આપો, અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે।